પણ સર તમારું બોડી ઓફ વર્ક આટલું ખતરનાક છે અને તમારી શરૂઆત જે થઈ હતી એ એક બહુ જ એપિક બ્લોકબસ્ટર, કદાચ હું ખોટો ના હોઉં તો જો જીતા વહી એટલે આમ સિકંદરથી. બ્લોકબસ્ટર તો ન કહેવાય. આમ જોવા જઈએ તો હું મારા એક મિત્રને મળવા ગયો હતો. અચ્છા. નાનો હતો, નવો હતો, એટલે સ્ટ્રગલ કરવા ગયો હતો કે ભાઈ જો આ ડિરેક્ટરને મને મળાવો, કદાચ એકાદો નાનો રોલ આપી દે. હા. મજાની વાત એવી થઈ કે ત્યાં આગળ ગયો અને એ ડિરેક્ટરે મને જોયો. મને કે તમે આ કોલેજનો સ્ટુડન્ટનો રોલ કરી શકો? હવે પહેલેથી ભગવાનના મારી પર આશીર્વાદ કે હું નાનો હતો તોય મોટો જ લાગતો હતો. એટલે મેં કીધું હા સર હું કરું. તો ડિરેક્ટર સાહેબે કન્ડિશન મૂકી કે કરો, પણ જો તમે આ મૂછ, ત્યારે હું મૂછ રાખતો હતો, હા. આ મૂછ કાઢી શકો તમે? મેં કીધું ચોક્કસ સર, રેઝર મળશે? એટલે તરત રેઝરનો બંદોબસ્ત થયો, મેં તરત મૂછ કાઢી નાખી. અને શૂટિંગમાં જે રોલ કર્યો એના કરતાં ડિરેક્ટરે મને ત્યાં એ રીતે વખાણ્યો વધારે કે સી દેખો ये थिएटर के आर्टिस्ट लोग देखो इतने डेडिकेटेड है, लोग बोलते मैं तो मुंह से नहीं निकालूंगा, रोल देना है तो दे दो. આ ભાઈએ પહેલે ધડકે કીધું ને કાઢી નાખ્યું. સો એ રીતે પણ આપણા ગુજરાતી નાટકોના કે કલાકારો જે છે બધા, અમે બધા પણ રાધર એના વખાણ એટલે થતા હોય છે કારણ કે આપણે બહુ ડેડિકેટેડ હોય છે. જેમ વાણિયા ધંધામાં ડેડિકેટ હોય છે, એમ અમે લોકો આવી રીતે ડેડિકેટ હોય છે. કોઈ કે માથું મુંડાવો તો મુંડાવી નાખીએ, મૂંછ કાઢી નાખો તો કાઢી નાખીએ. બસ એટલે આવી રીતે શરૂઆત થઈ ગઈ. એટલે બ્લોકબસ્ટર ન કહેવાય, સ્ટ્રગલ બસ્ટર કહેવાય.